હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી ગણેશ. સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં. તો આજે આપણે બનાવશું ઠંડીમાં ખાવાની મજા પડે એવી ગરમા ગરમ લીલા વટાણાની કચોળી, એ પણ ઘઉંના લોટથી. જી હા, આપણે આજે ઘઉંના લોટથી કચોળી બનાવવાના છીએ અને એ પણ એકદમ કરારી અને એકદમ ટેસ્ટી એવી લીલા વટાણાની કચોરી બનાવશું આજે આપણે. તો આ ઠંડીમાં ચા સાથે કે પછી કોઈ ચટણી સાથે, કેચપ સાથે, ગમે તેની સાથે ખાવાની મજા આવે એવી કચોળી બનાવવાની આપણે શરૂઆત કરીએ. તો અહીંયા મેં એક વાટકો લીલા વટાણા લીધા છે. આ ફ્રેશ વટાણા છે, કારણ કે અત્યારે લીલા વટાણાની સિઝન છે. તો મેં અહીંયા ફ્રેશ વટાણા જ લીધા છે. તો એમાં આપણે થોડી ખાંડ એડ કરશું, જેથી કરીને વટાણાનો કલર એકદમ ગ્રીન રહે, અને થોડું આપણે અહીંયા સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું. અને વટાણાને આપણે બાફી લેવાના છે. તો વટાણા આપણા સરસ બફાય છે ત્યાં સુધીમાં આપણે એક બીજી પ્રોસેસ કરી લઈએ. તો કચોળી માટેનો આપણે લોટ બાંધી લઈએ. તો અહીંયા મેં એક વાટકી જેટલો ઘઉંનો લોટ લીધો છે. નોર્મલ જે આપણે રોટલી માટેનો લોટ હોય છે તે જ લેવાનો છે. અને તેમાં હું 2 થી 3 ચમચી જેટલો રવો એડ કરું છું. જે આ ઝીણો રવો હોય છે આપણો, આ જો તમે જોઈ શકો છો આવી રીતે જે ઝીણો રવો આવે છે તે આપણે લેવાનો છે. અને તમારી પાસે જો મોટો જાડો રવો હોય તો તમારે એને થોડો મિક્સરમાં ક્રશ કરી લેવાનો છે. અને આપણે આને 3 ચમચી જેટલો અહીંયા એડ કર્યો છે. અને તેમાં આપણે ચપટી જેટલા અજમા એડ કરશું. અજમાને આપણે આ રીતે હાથેથી મસળીને એડ કરી દેવાના છે, જેથી કરીને એની એકદમ સરસ એવી ફ્લેવર કચોળીમાં આવે. અને સ્વાદ પ્રમાણે આપણે અહીંયા મીઠું એડ કરવાનું છે. અને આપણે અહીંયા તેલનું મોણ કરવાનું છે. મોણ આપણે અહીંયા મુઠ્ઠી પડે એટલું મોણ આપણે કચોળીમાં કરવાનું છે. નોર્મલ જે આપણે સમોસાનો લોટ બાંધીએ છીએ એ રીતે આ લોટ નથી બાંધવાનો, પણ મોણ આપણે એટલું જ રહેશે જે આપણે સમોસાના લોટમાં આપણે એડ કરીએ છીએ એટલું જ મોણ અહીંયા એડ કરવાનું છે. તો અહીંયા 2 થી 3 ચમચી જેટલું મોણ એડ કરવાનું રહેશે, નાની ચમચી. તો આવી રીતે મુઠ્ઠી પડે એટલું મોણ મેં અહીંયા કરી લીધું છે. અને આપણે તેમાં થોડું પાણી એડ કરી અને એકદમ સોફ્ટ લોટ બાંધવાનો છે. આપણે સમોસાનો લોટ આપણે કડક મીડિયમ બાંધતા હોય છીએ, પણ આ કચોળીમાં આપણે એકદમ સોફ્ટ લોટ બાંધવાનો છે. તો હું તમને આગળ બતાવું છું કેટલો સોફ્ટ લોટ આપણે અહીંયા રાખવાનો છે. એકદમ સોફ્ટ લોટ રાખશું તો કચોળી આપણી એકદમ ફૂલી બનશે. તો જો આવી રીતે એને મસળતા જવાનું છે અને પાણી એડ કરતું જવાનું છે, કારણ કે આપણે આમાં રવો એડ કર્યો છે. તો પહેલા આપને થોડો લોટ સોફ્ટ લાગશે, પછી થોડી વાર થશે તો તે કડક થઈ જશે. એટલે આવી રીતે એને હાથેથી મસળતા જવાનું છે અને થોડું પાણી આપણે એમાં એડ કરતું જવાનું છે. અને ઘણા લોકો શું કરતા હોય છે કે પહેલા આપને ઘઉંનો લોટ બતાવતા હોય છે અને પછી તે મેંદો યુઝ કરતા હોય છે. પણ આપણા વિડીયોમાં એવું કંઈ જ નથી. જે રેસીપી મારા વિડીયોમાં બને છે સેમ એ જ રીતથી તમે જો ફોલો કરશો તો એવી જ સેમ રેસીપી તમારી ઘરે પણ બનશે. એટલે આપણે અહીંયા ઘઉંનો લોટ લીધો છે તો આપણે કચોળી પણ અહીંયા ઘઉંના લોટથી જ બનાવશું. તો તમે જોઈ શકો છો, જો ઘઉંનો લોટ છે એટલે લોટ થોડો લાલ એવો દેખાય છે આપને, અને જો મેંદો હોય તો લોટ આપણો એકદમ વ્હાઈટ દેખાશે. તો અહીંયા લોટ આપણો સરસ બંધાઈ ગયો છે. તો આવી રીતે એને આપણે એક વાસણમાં પોળો કરી દેવાનો છે. અને તેની ઉપર થોડું આપણે પાણી આવી રીતે છાંટી દેવાનું છે. અને આખા લોટ પર પાણીને સ્પ્રેડ કરી દેવાનું છે, કારણ કે રવો આપણે એડ કર્યો છે તો રવો ફૂલશે અને લોટ આપણો કડક ન થઈ જાય એના માટે અહીંયા આપણે પાણી એડ કરવાનું છે. અને પછી મેં 3 થી 4 જેટલી મોટી લસણની કળીઓ લીધી હતી અને 1 ઇંચ જેટલું આદું લીધું હતું. તેના કટકા કરી અને મિક્સરના જારમાં એડ કરી દીધું છે. અને લીલી ડુંગળી 1 લીધી છે. તેનો વ્હાઈટ પાર્ટ અને થોડો ગ્રીન પાર્ટ બંને મેં એડ કર્યા છે. અને આવી રીતે ધાણા લીધા છે, તેના મેં ડંઠલ નથી કાઢ્યા, ડંઠલની હારે જ તે મેં એડ કરી દીધા છે. અને આવી રીતે તીખા મરચાં 3 થી 4 જેટલા લીધા છે. તીખાશ અહીંયા આપણે બેલેન્સ કરવાની છે, કારણ કે આપણે આગળ લાલ મરચું એડ નથી કરતા, એટલે આપણે અહીંયા મરચાં થોડા વધારે જ એડ કરશું. અને અહીંયા હું અડધી ચમચી જેટલી વરિયાળી એડ કરું છું, કારણ કે આપણે આ મસાલામાં વરિયાળીનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે. અને 5 થી 6 જેટલા આખા મરી એડ કરું છું. અને આને આપણે સરસ દરદરું એવું પીસી લેવાનું છે. તો તમે જોઈ શકો છો આવું દરદરું આપણે એને પીસવાનું છે. આ આપણે વટાણાનો મસાલો આપણે જે બનાવશું કચોરીનું સ્ટફિંગ, એના માટેનું એક ગ્રીન પેસ્ટ બનાવી છે આપણે. એકદમ ટેસ્ટી એવી આ પેસ્ટ બને છે. અને તમે જો લસણ અને ડુંગળી ન ખાતા હોય તો તમારે અહીંયા સ્કીપ કરી દેવાની છે. તો હવે આપણે વટાણા જોઈ લઈએ. તો વટાણા પણ જો એકદમ સરસ એવા કૂક થઈ ગયા છે. તો આપણા વટાણા એકદમ સોફ્ટ થઈ જાય એટલે આપણે એને કૂક કરવાના છે. તો જો હું તમને બતાવું કે જો આપણે એને પ્રેસ કરી અને સરસ એવું જો આવી રીતે મેશ થઈ જાય એટલા વટાણાને આપણે
કૂક કરવાના છે. જો સરસ એવું થઈ જાય છે ને મેશ, એટલા વટાણાને આપણે કૂક કરશું. અને વટાણામાં જો આપણે ખાંડ એડ કરી હતી તો એકદમ સરસ એવો વટાણાનો કલર ગ્રીન રહ્યો છે. તો વટાણાનું પાણી આપણે હટાવી અને એને એક પ્લેટમાં કાઢી લઈએ અને આપણે તેને અહીંયા મેશ કરી લેવાના છે. વટાણાને આપણે સરસ એવા મેશ કરવાના છે. તમે ગમે તે મેસર કે ગ્લાસ, વાટકી ગમે તેની મદદથી આને મેશ કરી શકો છો. આ કચોડી ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે, તો તમે પણ આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. પણ તમે આ જ વખતે મેંદાથી નહીં પણ ઘઉંના લોટથી ટ્રાય કરજો. બહુ ટેસ્ટી એવી બને છે ને એકદમ સરસ ફૂલેલી ક્રિસ્પી કચોડી બને છે. તો અહીંયા આપણે હવે સ્ટફિંગનો વઘાર કરીએ. તો એના માટે મેં અહીંયા થોડું તેલ લીધું છે. તમે તેલની જગ્યાએ ઘી પણ લઈ શકો છો. અને તેમાં થોડી આપણે જીરું અને થોડી ફ્લેવર માટે હિંગ એડ કરશું. હિંગ આપણે અહીંયા સારી ફ્લેવરની લેવાની છે. અને તેમાં આપણે જે ગ્રીન પેસ્ટ બનાવીને રાખી હતી તે એડ કરવાની છે. આ પેસ્ટમાં આપણે વરિયાળી, લીલી ડુંગળી, આદુ, લસણ બધું એડ કર્યું છે, એટલે આની વઘાર વતી વખતે આની સ્મેલ એકદમ સરસ એવી આવશે અને કચોડીમાં પણ આની ફ્લેવર એકદમ સરસ એવી આવશે. તો તમારી પાસે આ બધી વસ્તુ અવેલેબલ હોય તો જરૂરથી આપણે એડ કરવાની છે. અને પછી આપણે થોડું સંતળાઈ જાય આપણું ડુંગળી અને લસણની કાચી ફ્લેવર વહી જાય પછી આપણે તેમાં જે આપણે વટાણાની પેસ્ટ બનાવીને રાખી છે તે એડ કરી દેવાની છે. અને વટાણાને પણ આપણે થોડી વાર માટે સાંતળી લેવાના છે. આપણે આને વધારે વાર સાંતળવાની જરૂર નથી, કારણ કે આપણે એને પહેલેથી બાફી લીધા છે એટલે તે કાચા નથી. એટલા માટે અહીંયા થોડી વાર સાંતળી અને પછી આપણે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું. મીઠું આપણે અહીંયા જોઈને એડ કરવાનું છે, કારણ કે આપણે વટાણા બાફતી વખતે પણ એડ કર્યું છે. અને અડધી ચમચી જેટલી હું અહીંયા દળેલી ખાંડ લઉં છું અને અડધી ચમચી જેટલો હું આમચૂર પાવડર એડ કરું છું. અને અડધી ચમચી જેટલો હું અહીંયા કિચન કિંગ મસાલો એડ કરું છું. તમે ગરમ મસાલો પણ લઈ શકો છો. અને આમચૂર પાવડર તમારી પાસે ન હોય તો તમે અહીંયા લીંબુનો રસ પણ એડ કરી શકો છો. અને થોડા હું અહીંયા કાજુના ટુકડા એડ કરું છું. કાજુના ટુકડા એડ કરવાથી ખાતી વખતે એક સરસ એવો આપને ક્રન્ચી ટેસ્ટ આવશે. અને થોડી અહીંયા કિસમિસ એડ કરું છું. કિસમિસનો ટેસ્ટ જો તમને પસંદ હોય તો તમારે એડ કરવાની, નહીતર તમે કિસમિસ અને કાજુ બંને સ્કીપ કરી શકો છો. અને બધું સરસ એવું આપણે મિક્સ કરી લઈશું. આપણે આમાં હળદર કે લાલ મરચું પાવડર એડ નથી કરવાના, કારણ કે આપણે અહીંયા એકદમ ગ્રીન પેસ્ટ બનાવવાની છે આપણે. તો હળદર અને લાલ મરચુંથી આનો કલર બદલાઈ જશે, એટલા માટે આપણે અહીંયા હળદર કે પછી લાલ મરચું નહીં એડ કરીએ. તો હવે આપણે આ મસાલો એકદમ બનીને રેડી થઈ ગયો છે. તો આપણે તેને એક પ્લેટમાં કાઢી લઈએ અને આપણે એને પ્લેટમાં આવી રીતે પાથરી દઈશું, જેથી કરીને તે જલ્દીથી ઠંડો થઈ જાય. તો 5 મિનિટ પછી મસાલો આપણો થોડો ઠંડો થઈ ગયો છે. તો આપણે હવે તેમાંથી બોલ્સ બનાવી લઈશું, જેથી કરીને આપણે કચોરી ભરતી વખતે પ્રોબ્લેમ ન થાય. તો આવી રીતે આપણે તેને બોલ્સ બનાવી લેવાના છે. હું અહીંયા એક લીંબુ જેવડા બોલ્સ બનાવું છું. તમારે જે પ્રમાણે કચોરી નાની મોટી બનાવવી હોય એ પ્રમાણે તમારે અહીંયા બોલ્સ બનાવી લેવાના છે. તો આવી રીતે આપણે બધા બોલ્સ બનાવી લઈશું. અને આ મસાલો એકદમ ચટપટો એવો બને છે, ખાવાની બહુ મજા આવશે. તો એવી રીતે મેં બધા બોલ્સ બનાવીને તૈયાર કરી લીધા છે. અને હવે આપણે આપણા લોટ તરફ જઈએ. તો લોટ પણ જો અહીંયા આવી રીતે સરસ એવો સેટ થઈ ગયો છે. અને હું તમને આગળ કહેતા ભૂલી ગઈ, આ લોટને આપણે 15 થી 20 મિનિટ જેટલું રેસ્ટ આપી દેવાનું છે. અને અહીંયા 15 થી 20 મિનિટ પછી હું લોટને ચેક કરું છું. તો જો સરસ એવો લોટ આપણો સેટ થઈ ગયો છે. રવો પણ સરસ એવો ફૂલી ગયો છે. અને લોટ તમે જોઈ શકો છો કેટલો સોફ્ટ મેં રાખ્યો છે. અને લોટ આપને આપણા હાથમાં ચીપકે નહીં એ માટે આપણે અહીંયા તેની પર થોડું તેલ લગાવી દઈશું. અને લોટને સરસ એવો કૂણવી લેવાનો છે આપણે ફરી પાછો. અને જો લોટ એકદમ સોફ્ટ એવો છે તો લોટને આપણે આવી રીતે એક સરખો કરી અને પછી આપણે તેમાંથી લુવા બનાવી લેવાના છે. તો તમારે જે સાઈઝની કચોડી બનાવી હોય એ સાઈઝના લુવા તમારે અહીંયા બનાવી લેવાના છે. હું આપણે જે રોટલી બનાવીએ છીએ એની સાઈઝના હું અહીંયા લુવા બનાવી લઉં છું, કારણ કે હું અહીંયા મીડિયમ સાઈઝની કચોડી બનાવું છું. તો આવી રીતે આપણે એક લુવો લઈ અને તેનું એક આવું પૂરી જેવું કે પછી વાટકી જેવું બનાવી લેવાનું છે, અંગૂઠાની મદદથી ફેરવતા ફેરવતા. અને વચ્ચે આપણે તેમાં જે આપણી ગ્રીન પેસ્ટ બનાવીને રાખી છે તે એડ કરી દેવાની છે. અને કોર્નર પર આપણે થોડું પાણી લગાવી અને આવી રીતે કચોડીને પેક કરી દેવાની છે. લોટ આપણો એકદમ સોફ્ટ છે એટલે કચોડી આરામથી પેક થઈ જશે. અને હાથેથી આવી રીતે થોડું પ્રેસ કરી
અને કચોડીને આવી પૂરી જેવી બનાવી લેવાની છે. તો એકદમ ઇઝીલી તમે જોઈ શકો છો કચોડી આપણી બની ગઈ છે. તો હવે હું તમને બીજી રીતે બતાવી દઉં. તો આવી રીતે પૂરી જેવું કરી લેવાનું છે. પહેલાં આપણે તેની કોર્નર છે તે પાતળી કરવાની છે અને પછી આપણે વચ્ચે જવાનું છે. તો અને આપણે એમાં આ ગ્રીન પેસ્ટ રાખી અને આવી રીતે તેને અંગૂઠાની મદદથી આપણે પેસ્ટને દબાવતું જવાનું છે અને લોટને ઉપરની સાઈડ આવી રીતે લોટને ભેગું કરતું જવાનું છે. એકદમ લોટ સોફ્ટ છે એટલે આરામથી આ કચોડી પેક થઈ જશે અને ખુલવાની પણ કોઈ આપણે આમાં બીક નથી. અને ઉપરનો લોટ આપણે જરા પણ નથી કાઢતા, કારણ કે તેને આપણે એવી જ રીતે નીચે આવી રીતે થોડું દબાવી દઈશું અને કચોડીનો આપણે એને શેપ આપી દઈશું. તો આવી રીતે તેને આપણે દબાવી દઈશું અને એક પૂરી જેવું, જો જરા પણ આપણે એમાં ક્રેક્સ નથી આવ્યા, તો આવી રીતે મેં બધી કચોડી બનાવી લીધી છે. તો હવે કચોડી તળવા માટે અહીંયા આપણે તેલ ગરમ કરીને રાખી દીધું છે અને તેલ આપણે હલકું જ ગરમ કરવાનું છે કે તેમાં થોડા થોડા બબલ્સ થાય એટલું તેલ આપણું ગરમ થઈ જાય પછી આપણે તેમાં કચોડી એડ કરી દેવાની છે અને એકદમ સ્લો ગેસની ફ્લેમ પર આપણે એને તળવાની છે. અને શરૂઆતમાં આપણે તેને પલટાવવામાં ઉતાવળ નથી કરવાની, તેને નીચેની સાઈડથી સરસ એવું પહેલાં શેકાવા દેવાની છે અને પછી આપણે તેને પલટાવશું. તો હવે કચોડી સરસ એવી નીચેની સાઈડથી થોડો કલર આવ્યો છે, તો આપણે હવે કચોડીને પલટાવી લઈશું. તો આવી રીતે નીચેની આપણે તેને બીજી સાઈડ પલટાવી લીધી છે અને બીજી સાઈડથી પણ આપણે એને સરસ એવી થવા દેવાની છે. અને તમે જોઈ શકો છો કચોડી આપણી ધીમે ધીમે સરસ ફૂલવા લાગી છે અને આપણે આવી રીતે તેને ફેરવતા રહી અને એકદમ સરસ એવી ગોલ્ડન બ્રાઉન જેવી શેકી લેવાની છે. જો કચોડીમાં સરસ એવો કલર આવી ગયો છે અને કચોડી જો એકદમ સરસ ફૂલી અને દડા જેવી થઈ ગઈ છે, જેવી રીતે આપણે ઘઉંની પૂરી ફૂલે છે, આપણે જે પૂરી નોર્મલ બનાવી છે એવી સરસ આપણી કચોડી ફૂલી ગઈ છે અને કલર પણ જો એકદમ સરસ એવો આવી ગયો છે. તો એકદમ ક્રિસ્પી ક્રિસ્પી આપણી કચોરી બનીને એકદમ રેડી છે તળાઈને. તો તમે જોઈ શકો છો કલર કેટલો બધો સરસ આવ્યો છે આપણી કચોડીમાં. તો આપણે તેને હવે એક પ્લેટમાં કાઢી લઈએ અને જો કેટલી બધી સરસ ફૂલી ગઈ છે આપણી કચોડી. અને આપણે આને ઘઉંના લોટથી બનાવી છે એટલે તેની આપણા બહારનું લેયર છે કચોડીનું તેમાં થોડા ડોટ આવશે. જે આપણે મેંદાના લોટથી બનાવીએ છીએ એકદમ તેના જેવી ઉપરનું એનું લેયર નહીં આવે, કારણ કે આપણે આ ઘઉંના લોટથી બનાવી છે. અને પેલી જે મેંદાના લોટની હોય છે તેનું લેયર ઉપરનું એકદમ સરસ ડોટ વગરનું હોય છે, એમાં જરા પણ ડોટ નથી આવતા. તો આપણી એકદમ અહીંયા કચોડી બનીને રેડી થઈ ગઈ છે. એકદમ ફૂલેલી આપણી કચોડી તૈયાર છે. તો તમે પણ આ ઠંડીમાં કચોડી લીલા વટાણાની બનાવજો અને એન્જોય કરજો.